વલસાડના અંભેટી ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલી બસનું નાના પોઢાના પોલીસ કર્મીઓએ ગ્રામજનોની મદદથી દેખાડી સાહસિકતા દાખવી સફળ રેસ્ક્યુ કરી મોટી હોનારત તાળી હતી। વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। આ દરમિયાન નાના પોંઢા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અંભેટી ગામ ખાતે એક ગંભીર ઘટના સામે આવી હતી। અત્રેથી પસાર થઈ રહેલી એક મુસાફરોથી ભરેલી બસ અચાનક ભારે વરસાદના પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરીઓમાં ગભરાટ ફેલાયો હતો। બસ પાણીમાં ફસાઈ હોવાની આ માહિતી મળતા જ નાના પોંઢા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસ કર્મીઓ પોતાની જાનની પરવા કર્યા વગર અત્યંત સાહસ અને ત્વરિતતા દાખવીને બસમાં સવાર તમામ મુસાફરોને એક પછી એક હેમખેમ અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। પોલીસની આ સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ બસને પણ પૂરના પાણીમાંથી બહાર કાઢવાનું મોટું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરીમાં સ્થાનિક ગ્રામજનો પણ પોલીસની વહારે આવ્યા હતા। પોલીસ અને ગ્રામજનોની સંયુક્ત ટીમ દ્વારા વારે જહેમત અને પરસ્પર સહકારથી ફસાયેલી બસને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી। આપત્તિના સમયમાં પ્રજાની રક્ષા માટે હર હંમેશ તત્પર રહેતી વલસાડ પોલીસની આ પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરીથી સમગ્ર વિસ્તારમાં પોલીસ પ્રત્યે આદરની ભાવના વધી છે। સ્થાનિક નાગરિકો અને મુસાફરોએ પોલીસ જવાનોની સતર્કતા, માનવતાવાદી અભિગમ અને ત્વરિત બચાવ કામગીરીને મુક્ત કંઠે બિરદાવીને ધન્યવાદ પાઠવ્યા હતા।